નખત્રાણા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ સમર કેમ્પ યોજાયો હતો। તારીખ 16 મે થી તારીખ 30 મે સુધીના 15 દિવસના આ યોગ સમર કેમ્પમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીના 100 બાળકોએ ભાગ લીધો હતો। આપણા પ્રાચીન યોગ ઋષિઓનો અમૂલ્ય વારસો રાજ્યના ઘર ઘર સુધી પહોંચે અને બાળકો નાની ઉંમરથી જ માનસિક અને શારીરિક તંદુરસ્ત બને એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન કરાયું હોવાનું જણાવતા આ સમર કેમ્પના સંચાલક નિર્મળાબેન લીંબાણીએ સમર યોગ કેમ્પ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં યોજાયો હોવાની માહિતી આપી હતી। તારીખ 30 મેના આ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ અને જિલ્લા કોર્ડિનેટર શ્રી સંત રામજી સાહેબે હાજરી આપી હતી। સાથે ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધનાણી, ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ રામાણી, પતંજલિ યોગ સમિતિના તાલુકા પ્રભારી નરેન્દ્રભાઈ લીંબાણી, શાંતિભાઈ પટેલ તેમજ પત્રકાર પ્રેમજીભાઈ બડિયા અને સમર કેમ્પમાં ભાગ લીધેલા 100 બાળકો તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા હતા। સમાપન સમારોહ પ્રસંગે નાસ્તાના દાતા શ્રી ભરતભાઈ માવજીભાઈ મુખી રહ્યા હતા, જ્યારે રોજ 15 દિવસ દરમિયાન નાસ્તામાં સહયોગ આપનારા બિલાધરભાઈ લુહાર, નૈનાબેન પટેલ, રશીલાબેન સોની, સેવાભાવી પરિવાર, નિર્મળાબેન લીંબાણી, રેખાબેન લુહાર તેમજ નીરુબેન ચૌધરી અને રામ ભરોસે સેવાઓ આપી હતી। જ્યારે બાળકોને દિનેશભાઈ પોકાર, અલ્પાબેન કોઠારી તેમજ ચંદુભાઈ દિવાણી, મનીષભાઈ પિત્રોડાએ ગિફ્ટો આપી ખુશ કર્યા હતા। આ પ્રોગ્રામનું સંચાલન શ્રી વરુણભાઈ સોનીએ કર્યું હતું। આભાર વિધિ નરેન્દ્રભાઈ લીંબાણીએ કરી હતી। આ 15 દિવસના યોગ સમર કેમ્પને સફળ બનાવવા યોગ કોચ નિર્મળાબેન લીંબાણી, નરેન્દ્રભાઈ લીંબાણી તેમજ રેખાબેન લુહાર, નીરુબેન ચૌધરી, કલ્લાબેન ડોસાણી, દયાભાઈ ડુડાણી તેમજ પ્રવીણભાઈ છાંભૈયાએ જહેમત ઉઠાવી હતી। કેમ્પ દરમિયાન રોજ કાંતિભાઈ વાળંદ તેમજ ગીતાબેન વાળંદે બાળકોને ગરમ ગરમ નાસ્તો પીરસ્યો હતો। બાળકો તેમજ વાલીઓએ સમર કેમ્પને સફળ બનાવવા પૂરો સાથ સહકાર આપ્યો હતો।